રામનવમીના દિવસે મોરબી ખાતે પહોંચતાની સાથે તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ગંભીર બીમારીને હરાવી કાંતિ અમૃતિયા મોરબી પરત ફર્યા હતા। કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આંતરિક મતભેદો પણ જે છે તે ક્યાંક ને ક્યાંક ખુલ્લા પડ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। સોમાણીએ અમૃતિયાની વાપસીને ભગવાન શ્રી રામ સાથે સરખાવી હતી। છેલ્લા 5 વાગ્યાથી લોકોનો પ્રેમ જે મળ્યો છે, બધા સમાજનો, કાર્યકર્તાનો, તમામ કાર્યકર્તા સમાજનો પ્રેમ જોઈને મને એમ લાગે કે હું 2 મહિના મોરબી નથી આવે એ કોઈ દુઃખની વાત છે। આવતા દિવસોમાં કોર્પોરેશન આપણી હોય, જિલ્લા પંચાયત આપણી હોય તો પ્રજા હેરાન ન થાય, ઉદ્યોગપતિ હેરાન ન થાય, વિકાસના કામ સારા થાય, એના માટે જરૂરી એકાદો માણસને મારીને દાટી દઈએ, પોલીસ એને ગોતે, એક ખાલી નોર્મલ વેપારી માણા હોય મોટરસાઇકલમાં મળી જાય અને સીધો છરીઓના ઘા કરે, ગમે ત્યાં રાતે નીકળે, ગાડીના કાચ ફોડી નાખે, આ બધું જોઈને મને દુઃખ હતું। પણ હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ। ફૂગો હોય ને, ફૂગો આપણે બર્થડે ફૂગા આપણે હવા ભરીને રાખતા હોય, ફૂગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ કર્યું હોય, ફૂગામાં હવા ન રહી, ટાયર હોય ને, ટાયર વગણ હવાના ટાયર હવે આવી ગયા, એટલે બધા વગણ હવાના ટાયરવાળા આવીએ, એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં તો એ બધા ફૂગાય, જેને જે કરવું એ કરે। કાનાભાઈ એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે, તમે પણ નજરે જોયું, આજે જોયું નજરા ઉપર તપ હોય માણસનું, પડખે બેવું હોય ને તો એમ કહે કે અડી જશે તો ક્યાંક, અને અડી છે વારે ન લાગે। ભાઈ 97માં અડી ગયા હતા રાજ્યના મુખ્યમંત્રીને, તો આમાં તો બીજું શું હવે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। મોરબીમાં કાંતિ અમૃતિયા કે જેઓ મુંબઈથી પોતાના એક કેન્સરની સારવાર કરાવ્યા બાદ મોરબી ખાતે પહોંચ્યા, રામનવમીના દિવસે મોરબી ખાતે પહોંચતાની સાથે તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। બીજી તરફ હાથી જે છે તેની અંબાડી પર બેસી અને કાંતિ અમૃતિયા એ મોરબીની અંદર ફર્યા હતા, ત્યારે રામનવમીના દિવસે કાંતિ અમૃતિયાનું મોરબીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું। ગંભીર બીમારીને હરાવી કાંતિ અમૃતિયા મોરબી પરત ફર્યા હતા, ત્યારે શહેરમાં તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના આંતરિક મતભેદો પણ જે છે તે ક્યાંક ને ક્યાંક ખુલ્લા પડ્યા હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જીતુ સોમાણી, કાંતિ અમૃતિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સોમાણીએ અમૃતિયાની વાપસીને ભગવાન શ્રી રામ સાથે સરખાવી હતી। તેમણે જણાવ્યું કે મોરબીમાં અયોધ્યા જેવી લાગણી જે છે તે ક્યાંક ને ક્યાંક આજે જોવા મળી રહી છે। કાંતિભાઈ હોસ્પિટલમાં હતા ત્યારે લોકો હવન અને પ્રાર્થના કરી રહ્યા હતા, તે પ્રકારની વાતો પણ જોવા મળી। પ્રાર્થનાના પરિણામે તેઓ ફરી જનતા વચ્ચે આવ્યા હોવાનું પણ સોમાણીએ જણાવ્યું છે। તો બીજી તરફ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીનું એક મોટું જૂથ ગેરહાજર રહેતા સવાલો જે છે તે ઊભા થતા જોવા મળી રહ્યા છે। ત્યારે અંદરના મતભેદો જે છે તે ક્યાંક ને ક્યાંક ખુલ્લા પડતા રાજકીય તણાવ જે છે તે વધી રહ્યો છે। રામનવમીના દિવસે મોરબીની અંદર ભવ્ય રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। બેન્ડ વાજા, ઢોલ નગારા સાથે હાથીની અંબાડી પર બેસી અને કાંતિ અમૃતિયા જે છે તે મોરબીની એ ગલીઓ અને શેરીઓમાં જે છે તે નીકળ્યા હતા। તે દરમિયાન આહલાદક દ્રશ્યો જે છે તે પણ જોવા મળી રહ્યા હતા। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ક્યાંક ને ક્યાંક જે છે તે જોવા મળી રહ્યો હતો। જ્યારે કાંતિ અમૃતિયા કે છેલ્લા 1.5 મહિનાથી પોતાની જે બીમારી કેન્સર છે તેમની સારવાર માટે એ મુંબઈ હતા, અને મુંબઈથી પણ તેમણે વિડીયો બનાવી અને પોતાના એ મત વિસ્તારની મોરબીની ચિંતા જે છે તે કરી હતી, અને એવું કહ્યું હતું કે જે અસામાજિક તત્વો છે તે ધ્યાન રાખો કે ભલે હું મુંબઈમાં હોઉં પરંતુ મોરબી ઉપર મારી સતત ને સતત નજર જે છે તે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો હજી પણ જે છે તે શાંત નથી થઈ રહ્યા। એમને હું કહેવા માંગુ છું કે હું પાછો આવીશ, પછી બધાને બેસાડી દઈશ શાંતિથી, તે પ્રકારની વાતો પણ કરી હતી। જોકે મોરબીમાં અને આસપાસના સ્થાનિક લોકોએ કાંતિ અમૃતિયા કે જેઓ સ્વસ્થ રહે તે માટે અને એમનું ઓપરેશન જે છે કેન્સરનું એ સફળ રહે તે માટે થઈને
મોરબીની અંદર વિવિધ જગ્યાએ હવનો કરવામાં આવ્યા, પ્રાર્થનાઓ કરવામાં આવી, રામધૂન જે છે તે કરવામાં આવી હતી કે એમને વહેલું સારું થાય અને વહેલી તકે તે મોરબીમાં આવે અને મોરબીની અંદર જે વિકાસના કામો અટકેલા છે તે વિકાસના કામો વહેલામાં વહેલી તકે શરૂ કરે તે પ્રકારની વાતો મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી સતત જોવા મળી રહી હતી. પરંતુ રામનવમીના પાવન પર્વે કાંતિ અમૃત્યા કે જેઓ મોરબીમાં આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ક્યાંક ઉત્સાહ હતો અને મોરબીના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો હતો. સૌ કોઈ લોકો કહી રહ્યા હતા કે હવે કાંતિભાઈ આવી ગયા છે એટલે હવે મોરબીની અંદર બધું સારું થશે તે પ્રકારની વાતો જોવા મળી રહી હતી. ત્યારે હોસ્પિટલથી સીધા જ એ કહી શકાય કે મોરબી ખાતે પહોંચ્યા હતા અને મોરબી ખાતે પહોંચ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આ ભવ્ય સ્વાગતને લઈને લોકોનો આભાર માનતા કાંતિ અમૃત્યાએ શું કહ્યું સાંભળીએ. આજે મને અતિ આનંદની વાત છે. છેલ્લા 5 વાગ્યાથી લોકોનો પ્રેમ જે મળ્યો છે, બધા સમાજનો, કાર્યકર્તાનો, તમામ કાર્યકર્તા સમાજનો પ્રેમ જોઈને મને એમ લાગે કે હું 2 મહિના મોરબી નથી આવે એ કોઈ દુઃખની વાત છે. પણ સમયને સંજોગ હતો તો મારે 2 મહિના હું આવી નથી આવ્યો, પણ આજે આવ્યા પછી મારો જે જુસ્સો હતો એથી 10 ગણો વધી અને કેમ મોરબીના વિકાસના કામ થાય, ગુજરાત સરકારના અમારા ડિપાર્ટમેન્ટના કેમ ગુજરાતના કામ થાય, કચ્છના પ્રભારી તરીકે કચ્છમાં પણ કેમ સારા કામ થાય એના મારા પ્રયત્ન હશે. ચૂંટણી તો આવવાની જ હોય છે, દર 1.5 વરે આવે એ ચૂંટણી. પણ મારું આહવાન છે કે હવે જે આપણને કોર્પોરેશન આપી છે સરકારે, ખૂબ વિકાસના કામ થવાના. ગયા વરે 700 કરોડનું બજેટ હતું, આજુ 1150 કરોડનું બજેટ છે. એથી પણ વધારે લઈ આવી અને જે વિકાસના કામ લઈ આવવાના. અત્યારે જે 700 કરોડના જે કામ 50% કામ ચાલુ થયા અને હજી બીજા થશે એ લગભગ 100% એક જગ્યાએ રાવ નથી આવતું. હું જાહેરમાં કહું તો આવતા દિવસોમાં કોર્પોરેશન આપણી હોય, જિલ્લા પંચાયત આપણી હોય તો પ્રજા હેરાન ન થાય, ઉદ્યોગપતિ હેરાન ન થાય, વિકાસના કામ સારા થાય. એના માટે જરૂરી છે. સરકાર કેન્દ્રમાં આપણી સરકાર, ગુજરાતમાં આપણી સરકાર. તો આવતા દિવસોમાં તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત મારું આહવાન છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવાર જીતે એવા અમારા પ્રયત્નો છે. 2 મહિનામાં મેં આવેલું સોશિયલ મીડિયા દ્વારા જ આવેલું. એકાદો માણસને મારીને દાટી દઈએ, પોલીસ એને ગોતે. એક ખાલી નોર્મલ વેપારી માણા હોય, મોટરસાઇકલમાં મળી જાય અને સીધો છરીઓના ઘા કરે, ગમે ત્યાં રાતે નીકળે, ગાડીના કાચ ફોડી નાખે. આ બધું જોઈને મને દુઃખ હતું. પણ હવે મારું પોલીસ ડિપાર્ટમેન્ટ તો કામ કરશે, પણ હું અઠવાડિયે એકવાર રાઉન્ડ મારીશ. ક્યાંય પણ આવું હોય છે તો મારું ધ્યાન દોરજો. ક્યાંય પણ ખોટા કામ હશે, ક્યાંય ભેરસેર હશે તો મારું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાની જવાબદારી સરકારની ઇમેજ બનાવવાની. અહીંયા એવું કાંઈ પણ હોય તો મને ફોનથી ધ્યાન દેજો. અને તમારા સોશિયલ મીડિયા દ્વારા જે પણ તમારું આવતું હોય ને એ મારું કટિંગ થતું હોય અને એની હું રજૂઆત કરતો હોય. ભયંકર દર્દીઓને મારું એક આહવાન છે કે તમે 50% મોરલથી જો જીવતા હોય તો તમારો રોગ નીકળી જાય. પહેલી વાર મને એમ થયું, મેં ચેક કરાવ્યું તો એક મગફળીના દાણા જેવું હોય છે. પછી મને એમ ચેક કર્યું તો મેં તો રૂપિયાના ચાંદીના રૂપિયા જેવડું હોય છે. ઓપરેશન કર્યું એટલે મોબાઈલ જેવડું નીકળ્યું. હાથ અહીંયા હોલ કર્યા, સાઈડમાં 6 ઇંચ કર્યા, ત્યાંથી આમ કાઢી અને મેજર 7 કલાક ઓપરેશન આવ્યું. 1 મહિનો ને 3 દી થયા. મૂળ આ મોરલ, તો મોરલથી આપણે 50% તો હાજા થઈ જાય. એટલે મારું આહવાન છે, કોઈ પણ બીમારી હોય, કોઈ પણ માનસિક બીમારી, કોઈ પણ બીમારીને સ્વસ્થ રહેવું હોય તો તંદુરસ્ત માઇન્ડથી રહેવું, એવો મારો આહવાન. ખાસ કરીને છેલ્લે જ્યારે તમારી સારવાર ચાલુ હતી ને તમે નહોતા આવી શકતા, એનો ઘણા લોકો લાભ લેતા હતા, વિપક્ષમાં હોય કે બીજી જગ્યાએ હોય. ઘણાને એવું લાગતું હતું કે મેદાન મોકળું થઈ ગયું છે. શું કહેશો? ફૂગો હોય ને, ફૂગો આપણે બર્થડે ને ફુગાવો આપણે હવા ભરીને રાખતા હોય. ફુગામાં હવા લાંબી રહીએ નહીં, ટાઈમ કર્યું હોય. ફુગામાં હવા ન રહી. ટાયર હોય ને, ટાયર વગણવાના ટાયર હવે આવી ગયા. એટલે બધા વગણવાના ટાયરવાળા આવીએ. એટલે ગમે એટલા ટન ગાડી હોય ને તો એમાં તો એ બધા ફુગાય. જેને જે કરવું એ કરે. કાનાભાઈ, એની ટીમ, વેપારીની ટીમ છે, કાર્યકર્તાની ટીમ છે. તમે પણ નજરે જોયું, આજે જોયું નજરા ઉપર. તપ હોય માણસની, પડખે બેવું હોય ને તો એમ કહે કે અડી જશે તો ક્યાં, અને અડી છે વારે ન લાગે. ભાઈ 97માં અડી ગયા હતા રાજ્યના મુખ્યમંત્રીને, તો આમાં તો બીજું શું હવે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.